તો રાજ્યમાં હજુ 24 કલાક ઠંડી ધ્રુજાવશે। 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो अगले 24 आवर तक ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है, मतलब NLC दिया गया है। और लेकिन उसके आगे आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर में बढ़ने का पूर्वानुमान दिया गया है। तो रखड़ती रंजाड़थी लोको परेशान छे। भावनगर जिल्लाना घोघा तालुकाना लाकड़िया गाममां सावजोना धामाथी खेडूतोमां फफड़ाट फैलायो छे, कारण के आ विસ્તારમાં આવેલા ડુંગર સુધી સિંહના આટાફેરા વધી ગયા છે। આ તરફ જેતપુરમાં સિંહ પરિવાર વાડી વિસ્તારમાં આટાફેરા મારતો નજરે પડ્યો। જેતપુરના બાવા પીપળિયા ગામની સીમ વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખતા ફફડાટ ફેલાયો છે। આ તરફ મહુવામાં પાંજરામાં પુરાઈ ગયા બાદ પાંજરામાંથી નીકળવા માટે ધમ પછાડા કરતો હતો। જો કે ગણતરીની મિનિટોમાં જ દીપડાએ પાંજરાનો સળિયો તોડીને બહાર નીકળી જવામાં સફળ રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। सूरत जिल्ला में रखड़ता पशुए घर पासे रमता बाळकने अडफेटे लीधुं हतुं। सदनसीबे बाळकने कोई मोटी ईजा थई नथी। सूरत जिल्लाना कीम गाम खाते आवेला दीपनगरमां आ घटना बनी हती। तो द्वारकाना खंभाळियाना मांझा गामे 70 फूट ऊंडा कूवामां शियाळ खाबक्युं। छेल्ला 2 दिवसथी 70 फूट ऊंडा कूवामां शियाळ पड्युं होवाथी ग्रामजनोए खंभाळियानी एनिमल केर चेरिटेबल ट्रस्टनी टीमने जाणकारी आपी हती। शियाळने कूवामांथी बहार काढवा टीम द्वारा दिलधड़क रेस्क्यू हाथ धरायुं। भारे जहमत बाद कूवामांथी सुरक्षित रीते शियाळने बहार काढवामां आव्युं। तो द्वारकाना खंभाळियाना मांझा गामनी घटना, ज्यां कूवामां शियाळ पड़ी गयुं हतुं। भारे जहमत बाद तेने बहार काढवामां आव्युं हतुं। 70 फूट ऊंडा कूवामां शियाळ खाबक्युं हतुं। 2 दिवसथी शियाळ कूवामां फसायुं हतुं, जे बाद रेस्क्यू कामगीरी करवामां आवी। एनिमल केर चेरिटेबल ट्रस्टनी टीम द्वारा आ रेस्क्यूनी कामगीरी करवामां आवी अने कूवामांथी शियाळने हेमखेम बहार काढवामां आव्या। बनासकांठामांथी दियोदर ओगढ़ जिल्लाना विभाजननी मांग साथे सतत 7मा दिवसे धरણા प्रदर्शन यथावत छे। दियोदरमां आराम गृह આગળ બીજા દિવસે પણ સ્થાનિકો અને વેપારીઓ ધરણા પર બેઠા। સરકારનો નિર્ણય અન્યાયભર્યો હોવાનો વેપારીઓ આક્ષેપ કર્યો છે। તો જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ, દિયોદર, ધાનેરાના ધારાસભ્ય સહિત આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક યોજાઈ હતી। ગાંધીનગરમાં સીએમની ઉપસ્થિતિમાં પણ બેઠક યોજાઈ શકે છે, ત્યારે સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ દિવસે ને દિવસે પ્રબળ બની રહી છે। એ જિલ્લો પણ રહે અને ઓગળ તરીકે બીજો નવો જિલ્લો બને। એ નવા જિલ્લામાં કાંકરેજ, ભીલડી, દિયોદર, બાબર અને કાંકરેજ જિલ્લાનો બીજું વિભાજન કરીને થરા તાલુકો બને અને આ 5-6 તાલુકાનો એક નવો જિલ્લો ઓગળ જિલ્લો જાહેર કરશે સરકાર, એવી અમારી માંગણી છે અને આશા છે। તો બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધ બાદ હવે પંચમહાલમાં પણ વિરોધનો વંટોળ શરૂ થયો છે। જી હા, ઘોગંબા, ગોધરા અને દેવગઢ બારિયા તાલુકાના 82 ગામોને જોડી નવીન ગુંદી તાલુકો બનાવવાના વિરોધમાં સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું। ગામના આગેવાનોએ કલેક્ટર અને ડીડીઓને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું। ગુંદી છેવાડાનું ગામ હોવાથી દામાવાવ, રીંછવાડી કે સિમલિયાને તાલુકા મથકનો દરજ્જો આપવાની ઉગ્ર માંગણી રજૂ કરાઈ। રજૂઆત કરતાઓએ ગુંદી તાલુકામાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરી હાલના ઘોગંબા તાલુકામાં જ પોતાના ગામોને રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે। અમે 25 ગામના આગેવાન, તમામ સરપંચશ્રીઓ અને બધા ભેગા થઈ અને નિર્ણય કર્યો કે ભાઈ આપણને ગુંદી છેવાડાનું ગામ છે, એ ગામ અમને પોસાય એવું નથી અને અમારે આવા જવાની પણ અગવડ પડે અને બીજી વસ્તુ કે ગુંદી ગામ એ અંતરિયાળ અને છેવાડાનું ગામ છે। ગુંદી ગામ એ છેવાડાનું ગામનું છે, એ દરેક માટે અયોગ્ય છે। જે પણ તાલુકો હોવો જોઈએ એ તાલુકો મધ્ય બિંદુમાં હોવો જોઈએ। મધ્ય બિંદુ એટલે કે ચારે બાજુના જે પણ ગામડાઓ છે ગામડાની વચ્ચે હોવો જોઈએ તાલુકો, જેથી કરીને આવનાર સમયની અંદર તાલુકો બને ત્યારે કોઈ પણ માણસને
અગવડતા ન ઊભી થાય। તો રાજકોટની મહિલા પીએસઆઈ ભૂલિયા ભાન સરા જાહેરમાં કોન્સ્ટેબલને ઝીંક્યો ફડાકો ઝીંક્યો હોવાના વિડીયો સામે આવ્યા। કોન્સ્ટેબલ મર્ડર કેસમાં છેલ્લા 6 વર્ષથી સસ્પેન્ડ છે। વાહન ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ માટે થઈ હતી બબાલ દરમિયાન મહિલા પીએસઆઈ ઉશ્કેરાઈ જતા ગાળો ભાંડીને કોન્સ્ટેબલને ફડાકો ઝીંક્યો હતો। આ ઘટનામાં ડીસીપી ઝોન 2 તાત્કાલિક દોડી મામલો થાળે પાડ્યો હતો। અગાઉ પણ આ વિવાદિત મહિલા પીએસઆઈની કથિત લાંચ બાબતે ઓડિયો ક્લિપ વાયરલ થઈ ચૂકી છે। તો બનાસકાંઠા જિલ્લામાં ફરી તાલિબાની સજાનો વિડીયો થયો છે વાયરલ। એક યુવકને મિત્રો સાથે પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું। 3 યુવકોને દોરડા વડે બાંધીને આપી તાલિબાની સજા। કેટલાક શખ્સોએ યુવકને માર મારી ટકલું કરી આપી તાલિબાની સજા। અગાઉ પણ આવા તાલિબાની સજાના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે। આ વાયરલ વિડીયો ક્યાંનો છે તે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું। પાટણમાં વિદ્યાના ધામને શર્મસાર કરતા દ્રશ્યો। ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં। દારૂની મહેફિલ માણવાનો અડ્ડો બની એચએનજીયુ। દારૂ કાંડને હજુ 1 મહિનો જ થયો છે ત્યારે ફરી એકવાર વિદ્યાના ધામમાં નશાના પુરાવા મળ્યા। એચએનજીયુના કેમ્પસમાં આવેલ તળાવ ગાર્ડનમાં નશાની મહેફિલ માણવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એચએનજીયુના કેમ્પસમાં આવેલ તળાવ ગાર્ડનના ગટર તેમજ પાણી જવાની નેકમાંથી ગાંજો પીવા માટે વપરાતી સામગ્રી તેમજ દારૂની ખાલી બોટલો મળી આવી। 1 મહિના પહેલા જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે એચએનજીયુમાં દારૂકાંડ મુદ્દે કર્યું હતું આંદોલન। હજુ 1 મહિના પહેલા એચએનજીયુમાં થયેલ દારૂકાંડની તપાસ પૂર્ણ નથી થઈ તે પહેલા જ એચએનજીયુની બેદરકારી સામે આવી છે। એચએનજીયુમાં સીસીટીવી લગાવવામાં આવેલા હોવા છતાં આજ દિન સુધી યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણનારાઓ પર એક્શન નથી લેવાયા। અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, આ પહેલા પણ આવી જ ઘટના સામે આવી હતી અને હજુ પણ વિદ્યાના ધામને શર્મસાર કરતા દ્રશ્યો, શું કહેશો અશરફ? બિલકુલ લુબના, પાટણ એચએનજી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। એટલે કે શિક્ષણના ધામને શર્મસાર કરતા દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં જે તળાવ ગાર્ડન વિસ્તાર છે એચએનજી કેમ્પસની અંદર, ત્યાં દારૂની ખાલી બોટલો તેમજ ગાંજો પીવાના જે સાધન સામગ્રી છે તેના વિડીયો સામે આવ્યા છે। મહત્વનું છે કે દારૂની મહેફિલ કાંડને લગભગ 1 મહિના જેવો થયો છે, જે બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આંદોલન પર કર્યું હતું। એટલે કે કહેવાનો મતલબ કે પાટણ યુનિવર્સિટીમાં અવારનવાર દારૂની ખાલી બોટલો મળે છે, પરંતુ માત્ર ખાલી બોટલો જ મળે છે, પરંતુ જે નબીરાઓ દારૂની મહેફિલ મળે છે તે યુનિવર્સિટીના સત્તાધીશોની પકડથી દૂર છે। એટલે કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બીજી બાજુ મહત્વનું છે કે યુનિવર્સિટીના કેમ્પસમાં લગભગ ઘણા ખરા વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે। યુનિવર્સિટીના પ્રવેશ માર્ગ પર સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવે છે, પરંતુ ચોક્કસ કહીએ કે જે દારૂની મહેફિલ કોણ મારે છે, વિદ્યાર્થીઓ જ છે અથવા કોઈ બહારથી આવી નબીરાઓ કરે છે કે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક દારૂની મહેફિલ માણે છે, તેવા સવાલો ઉભા થાય છે। પરંતુ હાલ કહીએ કે અનેક વખત દારૂની ખાલી બોટલો જ મળે છે। ન માત્ર ક્યારે પણ હજુ સુધી જે દારૂની મહેફિલ કોને માળી અને કોને પીધું એ હજુ પકડાયા નથી। એટલે કે વિદ્યાના ધામને અનેક વખત શર્મસાર કરતી આવી ઘટનાઓ સામે આવે છે, પરંતુ યુનિવર્સિટીના પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। લુબના, બિલકુલ અશરફ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો સુરત એપીએમસીમાં ચાઇનીઝ લસણનો મોટો જથ્થો મળી આવતા વેપારીઓએ તેનો નાશ કર્યો। આશરે 10 લાખથી વધુ કિંમતના 2150 કિલો ચાઇનીઝ લસણનો નાશ કરાયો। લાંબા સમયથી ભારતીય બજારમાં લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે, ત્યારે આ તકનો લાભ લઈ ચીનથી મોટા પ્રમાણમાં ચાઇનીઝ લસણ ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને નુકસાન તો થઈ જ રહ્યું છે। જો કે સુરત એપીએમસીમાં ઇન્સ્પેક્ટરોને શંકાસ્પદ લસણ દેખાતા જ તપાસ કરાઈ અને તાત્કાલિક અસરથી તેનો નાશ કરાયો। ચાઇનીઝ લસણ સસ્તું હોવાથી સાથે ઓછી તીખાશવાળું અને ટેસ્ટમાં ફીકું હોય છે। જો કે તેને પકવતા સમયે ખતરનાક દવાઓ અને ખાતરનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેથી ભારત સરકારે વર્ષ 2014થી તેના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે। તો મહત્વનું છે કે 10 લાખની કિંમતનું ચાઇનીઝ લસણ ઝડપાયું છે। તો એક તરફ ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે, રાતો અને સફેદ રંગનો હોય છે તે, જ્યારે દેશી લસણ પીળો અને સફેદ રંગનો હોય છે। 10 લાખથી વધુની કિંમતનું ચાઇનીઝ લસણ ઝડપાયું છે। ચાઇનીઝ લસણ મોટી કડીનું હોય છે। દેશી લસણ છોલવામાં મુશ્કેલી થાય છે, જ્યારે ચાઇનીઝ લસણ છોલવામાં
સરળ રહે છે, તો કઈ રીતે તે બંને વચ્ચે ભેદ પારખવો? ચાઇનીઝ લસણ ઓછી ગંધવાળો હોય છે, જ્યારે દેશી લસણ જે હોય છે તેની ગંધ વધુ તીવ્ર હોય છે. તો એપીએમસીમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે, જેમાંથી 2150 કિલો લસણનો નાશ પણ કરવામાં આવ્યો છે. કઈ રીતે ચાઇનીઝ લસણને ઓળખવું? તે વધુ કદમાં મોટો હોય છે દેશી લસણની જો કમ્પેરિઝન કરવામાં આવે તો. બીજી તરફ ચાઇનીઝ લસણમાં સુગંધ નથી હોતી. આ લક્ષણો છે ચાઇનીઝ લસણના, જેનાથી તમે ઓળખી શકશો કે આ લસણ દેશી છે કે પછી ચાઇનીઝ. ચીનમાં આ લસણની ખેતી થાય છે અને અત્યારે ચાઇનીઝ લસણ મોટી માત્રામાં મળી રહ્યું છે. કેન્સર જેવી બીમારીઓનું જોખમ રહે છે ચાઇનીઝ લસણની આ આડઅસર છે, જેથી તે ખાવું સ્વાસ્થ્ય માટે બિલકુલ હિતકારી નથી. શ્વાસની તકલીફ પણ થઈ શકે છે ચાઇનીઝ લસણ ખાવાથી, પરંતુ બજારમાં ચાઇનીઝ લસણ મળી રહ્યા છે જે ઓળખવા ખૂબ જ જરૂરી. આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું, જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે. અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ. તો અરવલ્લી જિલ્લામાં મકાઈના પાકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન બન્યા છે. વારંવાર દવાના છંટકાવ બાદ પણ જીવાત કાબૂમાં નહીં આવતા પાકના ઉત્પાદન ઉપર તેની માઠી અસર જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ 11,000 હેક્ટર જમીનમાં મકાઈ પાકનું વાવેતર કર્યું છે. આ વાવેતર બાદ પાક તૈયાર થવાના આરે છે, તેવામાં વાતાવરણમાં પલટાથી પાકમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે ઈયળ પાકના પાન અને મકાઈ ડોડાને નુકસાન કરી રહી છે. ખેડૂતો દવાનો છંટકાવ કરે છે, પણ ઈયળોનો નાશ નહીં થતા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેથી ઈયળના કારણે પાકનો ઉતારો ઓછો મળે તેવી સ્થિતિ હાલ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. શિયાળામાં મકાઈ વાવી છે 3 વીઘામાં, પણ સાહેબ ઉગાવા 15 દિવસ થયા અને ઈયળ ચાલુ થઈ ગઈ. તે છેક 3 વખત દવા છોટી, સણગો મકાઈ તો સણગોમાં હજી ઈયળ આવે છે. આ તો ઈયળ એનો પીછો છોડતી જ નથી. અને ખરેખર એનો ડોડા બે છે ને તો ડોડામાં ઈયળ આવી જાય છે, તે મકાઈને ખાઈ જાય છે. એટલે ખરેખર તો ખેડૂતો માટે પાયમાલી છે. મહત્વનું છે કે ખેડૂતોએ મકાઈ પાકનું વાવેતર પાછળ 1 વીઘા દીઠ 5,000 થી 7,000નો ખર્ચ ઉપરાંત 3 વખત 10,000નો ખર્ચ કરી દવા પણ છાંટી છે. તેમ છતાં જીવાત ઉપર કાબુ મેળવી શકાયો નથી. તેવા સંજોગોમાં બિયારણ અને દવાના નિષ્ણાતો પણ આ રોગ ઉપર કાબુ મેળવવા અમુક પ્રકારની દવાનો છંટકાવ કરવાની સલાહ આપી રહ્યા છે. જોકે જિલ્લામાં સતત બદલાતા વાતાવરણના કારણે આ ઈયળનો ઉપદ્રવ થયો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. અત્યારે જે હાલમાં જે મકાઈમાં ઈયળ ચાલી રહી છે, ગુલાબી ઈયળ છે વગેરે, એના માટે આપણે દવાનો છંટકાવ જરૂરી છે. ખેડૂતો છંટકાવ કરે છે પણ પૂરતું એમને રિઝલ્ટ નથી મળતું. પણ હા, એમાં ઇમામેક્ટિન છે યા કોરાઝોન છે, એનો છંટકાવ કરો તો 99% યા 100% રિઝલ્ટ મળે જ છે. અરવલ્લી જિલ્લામાં સતત વાતાવરણના પલટાએ હવે ખેતીમાં નુકસાન કર્યું છે. ખાસ કરીને મકાઈનું જે વાવેતર છે રવિ સિઝનમાં તે 11,000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. મકાઈના ખેતરમાં આપણે ઊભા છીએ. ખાસ કરીને તમને દ્રશ્યો એવા બતાવીશ કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે મહા મહેનતથી તૈયાર કરેલો જે પાક છે તે નાશપ્રાય અવસ્થામાં છે. મકાઈનો પાક છે, આપ જોઈ શકો છો કે ઈયળો જે ગુલાબી ઈયળ પડવાના કારણે પાંદડા કોરી ખાઈ ગયા છે. તેના કારણે જે વાવેતર કરવામાં આવ્યું છે જિલ્લામાં તેમાં ક્યાંક ને ક્યાંક નુકસાન જોવા મળી રહ્યું છે. વીઘા દીઠ 5,000 થી 7,000નો ખર્ચ કરવામાં આવ્યો છે, જેની સામે હવે ખેડૂતોને જ્યારે વિકાસનો સમય થયો છે પાકના, ત્યારે આ સમયે રોગચાળાની સ્થિતિમાં ખેડૂતોને માઠી અસર જોવા મળી છે. ખાસ કરીને ઉત્પાદન પર અસર આવવાના કારણે ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું છે તેમાં નુકસાની જોવા મળી રહી છે અને તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે રાજીનામું આપ્યું છે. વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવની નિમણૂકને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવના રાજીનામા અંગે હાઈકોર્ટમાં જાણ કરાઈ છે. થોડા દિવસોમાં એમએસ યુનિવર્સિટીને મળશે નવા વાઇસ ચાન્સેલર. દાહોદના ગરબાડા તાલુકાની શાળાના શિક્ષકની બદલી થતા શાળાના વિદ્યાર્થીઓ હિપકે ચડ્યા. ગરબાડા તાલુકાની ભિલોઈ શાળામાં જોવા મળ્યા દ્રશ્યો. આચાર્ય તરીકે ફરજ બજાવતા વસંત ચૌધરીની વિદાયમાં આખી શાળા અને ગામ હિપકે ચડ્યું.
શિક્ષક પ્રત્યેનો પ્રેમ જોઈને હાજર સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા. વસંત ચૌધરીની વિદાયમાં વિદ્યાર્થીઓ ભાવુક થયા. તમામની આંખોમાં આંસુ જોવા મળ્યા. ગરબાડા તાલુકાની ભિલોઈ શાળાના શિક્ષકનો વિદાયી કાર્યક્રમ, ત્યારે આચાર્યની બદલી થતા આખું ગામ હિપકે ચડ્યું હતું. પંચમહાલ જિલ્લાની રવેરી ગ્રામ પંચાયતનું મકાન અતિ જર્જરિત બન્યું છે. મકાનની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. જ્યારે ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે, ત્યારે રવેરી ગ્રામ પંચાયતમાં જમીનની નકલ સહિતની કામગીરી માટે આવવા માટે ગ્રામજનોને ભારે હાલાકી થઈ રહી છે. લોકો પંચાયતના મકાનમાં પ્રવેશતા પણ ડરે છે, તો કર્મચારીઓ પણ જીવના જોખમે જર્જરિત મકાનમાં બેસીને કામગીરી કરવા મજબૂર છે. ત્યારે વહેલી તકે પંચાયતનું કામ જલ્દી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. 22 વર્ષ જેવું થઈ ગયું છે, જર્જરિત હાલતમાં છે. અને છેલ્લે 2024 ના રોજ ગ્રામસભા ભરાણી હતી અને અમારી પાસેથી દરખાસ્ત પણ માંગવામાં આવી અને અમે નવીન ગ્રામ પંચાયત ઘર બાંધવા માટે દરખાસ્ત કરેલી છે. અમે નકલો કઢાવવાને આવીએ છીએ તો આમ થોડી બીક લાગે છે. પાણીનું ટપકે છે ને એવું વરસાદ ચોમાસામાં. નવી ગ્રામ પંચાયત બને એવી અમારી માંગણી છે. એવું ગ્રામ સભામાં પણ ઠરાવ અમે કરેલો છે, તો અમને વહેલી તકે ગ્રામ પંચાયત નવીન બનાવી આપે એવી અમારી માંગણી છે. પંચાયત જરૂરી છે. ચોમાસામાં પાણી પડે છે અને વીસી જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે કરંટ લાગવાનો ભય રહે છે, તો સરકારે વહેલી તકે નવી મંજૂર કરી આપે એવી અપેક્ષા રાખીએ છીએ અમે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે ઘોઘંબા તાલુકાની રવેરી ગ્રામ પંચાયતમાં. હું આપને રવેરી ગ્રામ પંચાયતના દ્રશ્યો બતાવીશ. આપના દ્રશ્યોમાં બતાવીશ રવેરી ગ્રામ પંચાયત છે તે જર્જરિત થઈ ગઈ છે અને જર્જરિત થવાથી ચોમાસામાં પાણી પડી રહ્યું છે. સાથે હું આપ તરફના પણ આપને દ્રશ્યો બતાવીશ. દફતરો છે તેને સાચવીને રાખવા પડે છે. દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે, જેથી અહીંના જે અરજદારો અહીંયા આવી રહ્યા છે તેઓને સતત ડર સતાઈ રહ્યોનું અરજદારો જણાવી રહ્યા છે. જેને લઈ ગ્રામ પંચાયતની સામાન્ય સભા હતી, એ સામાન્ય સભામાં પણ ઠરાવ કરી અને નવીન મકાન છે તે બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિકોને જે ભય ના હોતા હેઠળ અહીંયા જે વીસી સહિતની જે કામગીરી કરવી પડી રહી છે તેમાંથી મુક્તિ મળે એ માટે સરકાર વહેલી તકે નવીન ગ્રામ પંચાયતનું મકાન બનાવે એવી હાલ માંગણી કરવામાં આવી રહી છે. રાજેશ. અત્રેના પંચમહાલ જિલ્લામાં કુલ 523 ગ્રામ પંચાયત આવેલી છે, જે પૈકી 151 ગ્રામ પંચાયત જર્જરિત હતી, જેમાં અમે મનરેગામાં 151 ગ્રામ પંચાયતના ઘર મંજૂર કરવામાં આવેલ. તે પૈકી હાલમાં 22 ગ્રામ પંચાયતોનું કામ પૂર્ણ થયેલ છે. બાકીના કામો અત્યારે પ્રગતિમાં છે. અન્ય સમાચાર ગીર સોમનાથથી ઉનાના ગરાડ ગામે દીપડાનો વૃદ્ધ મહિલા પર હુમલો. બીજી તરફ એલમપુર ગામે સિંહે મહિલાને ઈજા પહોંચાડી. બંને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. ગરાડ ગામના ભાણીબેન ભાલિયા પોતાના ઘરે સૂતા હતા, ત્યારે અચાનક દીપડાએ હુમલો કર્યો. જ્યારે એલમપુર ગામની મહિલા વહેલી સવારે પોતાના ઘરેથી વાડીએ જઈ રહી હતી, તે દરમિયાન માંગણાધાર વિસ્તાર પાસે પહોંચતા અચાનક સિંહે હુમલો કર્યો. એલમપુર ગામના મીણાબેન હમીરભાઈ સોલંકી પર હુમલો. બંને મહિલા હાલ ઉના સારવાર હેઠળ છે. વન વિભાગ દોડતું થયું છે. દિનેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? જી બિલકુલ, આજે ઉનાના બંને ગામની ઘટના છે કે જ્યાં ગરાળ અને એલમપુર ગામે એક જગ્યાએ દીપડાએ તો બીજી જગ્યાએ સિંહે મહિલા ઉપર હુમલો કર્યો છે. આ બંને મહિલા છે તે કે જેમની ઉંમર એક મહિલાની 70 વર્ષ છે, તો બીજા જે મહિલા છે તેમની 55 વર્ષીય ઉંમર છે. આ બંને મહિલાઓ જ્યારે એક મહિલા છે તે પોતાની વાડીએ હતી અને બીજી મહિલા છે તે પોતે સવારે વાડીએ જઈ રહ્યા હતા, તે દરમિયાન જ સિંહે હુમલો કર્યો હતો. જો કે ત્યારબાદ આ બંને મહિલાઓ છે તેમને ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને વન વિભાગ છે તે પણ ક્યાંક ને ક્યાંક દોડતું થયું છે. અને એક જ દિવસની અંદર આ જે બે પ્રકારના ઘટનાઓ સામે આવે છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે તેમાં પણ ભય ફેલાયેલો છે. બિલકુલ દિનેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો સ્થાનિકોમાં ભયનો માહોલ, આ પ્રાણીઓને જલ્દી પાંજરે પૂરવાની માંગ. સુરેન્દ્રનગરમાં સમારકામ માટે બંધ કરેલો પુલ સમય મર્યાદા પૂરી થયા બાદ પણ શરૂ ન થતા રોષ જોવા મળી રહ્યો છે. ઉપાસના સર્કલથી રાજકોટ બાયપાસ રોડ અને ગણપતિ ફાટસર વિસ્તારને જોડતો પુલ સમારકામના નામે 20 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. જો કે 20 દિવસ બાદ પણ આ પુલ શરૂ ન કરાતા શહેરીજનોને ભારે હાલાકી થઈ રહી છે. પુલ અવરજવર માટે બંધ હોવાથી આ વિસ્તારના લોકો 5 કિલોમીટરનો ફેરો ફરીને જવા મજબૂર છે.
જો કે 20 દિવસમાં પુલ ફરી શરૂ કરવાને બદલે હજી સમારકામ પણ શરૂ નથી થયું, ત્યારે વહેલી તકે જર્જરિત બનેલ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે. સ્થાનિકોએ આ મામલે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આ પુલથી ખેરાળી બાયપાસ રોડ ઉપર જે રહેતા હોય એ બાયપાસ છે, હાઈવેને જોડતું બાયપાસ છે, તો અહીંથી જે કોઈ પણ અમદાવાદ તરફ જતા હોય એ માણસોને તકલીફ પડે છે. ગણપતિ ફાટસર, જોરાવનગર, ઓઢવારના તમામ લોકોને અહીંથી આવવા જવામાં તકલીફ પડે છે. અમારી માંગ એ જ છે કે આ તાત્કાલિક આ પુલ ચાલુ કરે અથવા તો કોઈ વૈકલ્પિક બીજી વ્યવસ્થા કરે. જ્યારે પણ ઇમરજન્સી કંઈક આવે તો 108 ને પણ રાઉન્ડ મારીને જવું પડે છે. ત્યારે અકસ્માતે જે કાંઈ ઘટના બને તો જવાબદાર કોણ? અમારી એ માંગ છે કે જો રિનોવેશન થઈ ગયું હોય તો તાત્કાલિક તંત્રએ આ બ્રિજને ખુલ્લો મૂકવો પડે અથવા તો એને કોઈ બીજો વૈકલ્પિક માર્ગ આપવો પડે. અન્યથા અમે જે આ 25,000ની વસ્તી છે એને જે અગવડતા પડે છે એને લઈને અમારે આંદોલન કરવાની ફરજ પડશે. સુરેન્દ્રનગર ઉપાસના સર્કલથી રાજકોટ બાયપાસને જોડતો મુખ્ય પુલ જે છે, પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા આ પુલના સમારકામને લઈને 20 દિવસ માટેનું જાહેરનામું બહાર પાડી અને 20 દિવસ માટે આ પુલ છે વાહન વ્યવહાર માટે, લોકોની અવરજવર માટે સદંતર બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ આ જાહેરનામાનો સમયગાળો છે પૂર્ણ થયા અને ઉપર 5 દિવસ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી આ પુલ છે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો. ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આ કામગીરી જે છે પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી વાહન વ્યવહાર માટે આ પુલ છે ખુલ્લો મૂકવામાં ન આવતા સ્થાનિક લોકો દ્વારા જાતે છે બેરિકેડ હટાવી અને હાલ નાના વાહનોની અવરજવર શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ખાસ કરીને વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા 20 થી 25,000 લોકોને આ જે પુલ છે એનું હાલ અવરજવર બંધ હોવાથી હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. તેમજ તંત્ર દ્વારા જે હાલ કામગીરી કરવામાં આવી છે તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો હોય તેમ અત્યારથી જ કામગીરી બાદ પણ પોપડા પડવાની સ્થિતિ સર્જાતા ક્યાંક ને ક્યાંક પુલની જે સમારકામની કામગીરી છે તેની સામે પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે પુલનું યોગ્ય સમારકામ કરી અને રાબેતા મુજબ ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકો અને વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે. તો શહેરની જીવાદોરી સમાન આ પુલ બંધ છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જલ્દી સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ. તો 20 દિવસ બાદ પણ કામગીરી નથી થઈ, જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે, રોષે ભરાયા છે. હજારો લોકો રોજ આ રસ્તાથી અવરજવર કરે છે, છતાં પણ અહીં સમારકામ નથી કરવામાં આવ્યું, જેના કારણે સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સાથે જ જલ્દી કામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સુરતમાં બ્રેન ડેડ વ્યક્તિના અંગોનું કરાયું છે દાન. ભટારમાં રહેતા સસારે પરિવારે બ્રેન ડેડ વિકાસભાઈની 2 કિડનીનું અંગદાન કર્યું. નવી સિવિલના તબીબોના પ્રયાસોથી 61મું સફળ અંગદાન કરાયું છે. અંગદાનથી 2 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. મહત્વનું છે કે 29 વર્ષીય વિકાસભાઈ મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને તેઓ સુરતના ભટારાના આઝાદનગરમાં રહેતા હતા.